નમસ્કાર મિત્રો, આપણે અહીંયા કોન્સ્ટેબલની આવનારી પરીક્ષા માટે તથા GSSSBની 2025માં આવનારી તમામ પરીક્ષાઓ માટે ગણિતના ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ સેટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે આ પ્રેક્ટિસ સેટની શરૂઆત સરાસરી ચેપ્ટરથી કરીશું અને એના પછી તમામ વિડીયોમાં અલગ અલગ ચેપ્ટર વાઇઝ આપણે પૂછાયેલા એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું તથા બેઝિક એક્ઝામ્પલ પણ કોન્સેપ્ટને સમજીને સોલ્વ કરવાના છીએ. તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને હા, રેગ્યુલર અપડેટ મેળવવા માટે તમે ટેલિગ્રામની ચેનલ સાથે પણ જોડાઈ શકો છો, જેથી તમે આ તમામ વિડીયોની અપડેટ તમને ટાઈમસર મળી રહે. બરાબર, તો આપણે વિડીયોની શરૂઆત એક્ઝામ્પલ નંબર 1થી કરીએ. સૌથી પહેલાં એક બેઝિક એક્ઝામ્પલ તમને આપેલો છે એ જોઈએ. તો અહીંયા આપેલું છે કે 76, 65, 82, 67 અને 85ની સરાસરી શોધો. મિત્રો, સરેરાશ ચેપ્ટરની શરૂઆતમાં આ બેઝિક એક્ઝામ્પલ એટલા માટે લેવામાં આવે છે કારણ કે આપણે એના બેઝિક સૂત્રને સમજી શકીએ. બરાબર, તો આ એક્ઝામ્પલ એક બેઝિક સૂત્રના આધારે ગણી શકીએ છીએ આપણે. એના માટે સરાસરીનું સૂત્ર આપણી પાસે છે, જે તમે બધા જાણો છો. સૌથી પહેલાં લખીએ કે સરાસરી અથવા સરેરાશ પણ કહેવાય જેને, અથવા બીજું નામ મધ્યક પણ કહીએ આપણે. તો સરાસરી, સરેરાશ અથવા મધ્યક આ ત્રણેય વસ્તુ એક જ છે. એના માટેનું સૂત્ર આપણી પાસે છે કે આપેલી સંખ્યાઓનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યાઓ. આપણી પાસે સૂત્ર આ પ્રકારનું છે કે સરાસરી અથવા મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો અથવા આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. બરાબર, હવે આની અંદર આપણે શું કરીએ, અવલોકનોનો સરવાળો અહીંયા લખી દઈએ. અવલોકનો એટલે કે આપેલી સંખ્યાઓ કેટલી આપેલી છે, કઈ કઈ છે. તો આ 5 સંખ્યાઓ તમને આપેલી છે, 1, 2, 3, 4 અને 5 સંખ્યાઓ. તો અહીંયા હું લખી દઉં, પાંચેય સંખ્યાઓનો સરવાળો આપણે કરીએ. 76 વત્તા 65 વત્તા 82 વત્તા 67 વત્તા 85 અને છેદમાં આપણે લખીએ કુલ સંખ્યાઓ. તો અહીંયા સંખ્યાઓ કેટલી થાય છે, 1, 2, 3, 4 અને 5 સંખ્યાઓ થાય છે. તો છેદમાં આપણે લખી દઈએ 5. હવે શું કરીએ, આપેલી સંખ્યાઓનો આપણે સરવાળો કરી દઈએ. સરવાળો કર્યા બાદ જે જવાબ આવે એને 5 વડે ભાગી દઈએ તો આપણી સરાસરી મળી જાય છે. બરાબર, સરવાળો કરીએ તો અહીંયા જોઈએ, 5 વત્તા 7 12, 12 ને 2 14, 14 ને 5 19, 19 ને 6 25. બરાબર, તો આનો જવાબ તમને અહીંયા મળે છે 5. વધી આવી 2, 2 વત્તા 8 10, 10 ને 6 16, 16 ને 8 24, 24 ને 6 30, 30 ને 7 37. એટલે કે આનો જવાબ તમને મળે છે 375 અને છેદમાં આપેલા છે 5. હવે 5 વડે હું ભાગાકાર કરી દઉં તો આનો જવાબ મળી જાય 375 ને હું 5 વડે ભાગું તો જવાબ મળે છે 75. એટલે કે અહીંયા મધ્યક અથવા સરાસરી અથવા સરેરાશની કિંમત તમને મળે છે 75. તો આપેલી સંખ્યાઓની સરાસરી તમને શોધવી હોય તો આ રીતે બેઝિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ. તો ઓપ્શન સી જે છે અહીંયા સાચો જવાબ છે. મિત્રો, ફરી એકવાર જોઈ લઈએ કે કોઈ પણ અલગ અલગ સંખ્યાઓ આપેલી હોય અને એની સરાસરી શોધવાની કે અથવા મધ્યક શોધવાનું કે તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે સરાસરી અથવા મધ્યક બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. તો જે પણ સંખ્યાઓ આપેલી હોય એનો સરવાળો કરી અને એને એટલી સંખ્યાઓ વડે ભાગી દેવાના છે. બરાબર, તો તમને સરાસરી અથવા મધ્યક મળી જાય છે. આ સૂત્રના ઉપયોગથી ઘણીવાર તમને સરવાળો પણ પૂછી શકે. તમને સરાસરી આપી અને કુલ સંખ્યાઓ આપેલી હોય અને એવું પૂછે કે આપેલી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય, તો સરવાળો તમે કરતા બનાવી અને લાવી શકો. સરવાળાની વેલ્યુ કેટલી થાય, તો સરાસરી ગુણ્યા કુલ સંખ્યાઓ. સરાસરી અને કુલ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો તમને સરવાળો પણ મળી જાય છે. બરાબર, તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે પ્રથમ 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો મધ્યક શોધો. અહીંયા તમને 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો મધ્યક શોધવાનું કીધેલું છે. હવે મધ્યક એટલે કે સરેરાશ અથવા તો સરાસરી, એનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો હું અહીંયા સૂત્ર લખીશ કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. બરાબર, તો હવે અહીંયા અવલોકનો કેટલા છે, 7 અવલોકનો છે. તો છેદમાં આપણે લખી શકીએ કે ટોટલ 7 સંખ્યાઓ છે. કઈ 7 સંખ્યાઓ લેવાની છે, તો પ્રથમ 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો અહીંયા આપણે લખી દઈએ પૂર્ણ વર્ગ એટલે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા અપ ટુ પ્લસ અહીંયા ટોટલ 7 સુધીની સંખ્યાઓના વર્ગનો સરવાળો આપણે લાવવાનો છે. બરાબર, પ્રથમ 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓ, તો 1 થી તે 7 સુધીની સંખ્યાઓના વર્ગોનો સરવાળો આપણે લાવવાનો છે. બરાબર, અને એના છેદમાં 7 અવલોકનો છે એટલા માટે આપણે 7 વડે ભાગવાના છે. તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. તો અહીંયા અવલોકનો શું છે, પ્રથમ 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓ એ અવલોકનો છે. તો અહીંયા 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા અપ ટુ પ્લસ 7નો વર્ગ, આ રીતે આપણે લખી શકીએ. બરાબર, હવે મિત્રો એક વસ્તુ તમને જણાવું
કે જો આપણે અહીંયા 1 થી 7 સુધીની સંખ્યાઓનો વર્ગ કરીએ અને વર્ગ કરી પછી જો સરવાળો કરવા જઈએ તો આપણો સમય અહીંયા વધી જાય છે, બરાબર. તો એના માટે હું એક સૂત્ર લખું, એ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓના સરવાળા શોધવા માટે આપણી પાસે એક શોર્ટકટ સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ કરી ડાયરેક્ટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો મેળવી શકીએ છીએ, બરાબર. તો એ સૂત્ર શું છે એ તમને જણાવું. કોઈ પણ n સંખ્યાઓ આપેલી હોય, કોઈ પણ n પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપેલી હોય, n પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપેલી હોય તો n પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય, તો એના માટે સૂત્ર છે સરવાળો બરાબર n કૌંસમાં n પ્લસ 1 કૌંસમાં 2n પ્લસ 1 અને છેદમાં 6. કોઈ પણ n પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો મેળવવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. સૂત્ર છે n કૌંસમાં n પ્લસ 1 કૌંસમાં 2n પ્લસ 1 ભાગ્યા 6, બરાબર. હવે અહીંયા n ની જગ્યાએ આપણને કેટલી સંખ્યાઓ આપેલી છે? 7 સંખ્યાઓ આપેલી છે. તો n ની જગ્યાએ આપણે 7 મૂકી અને એનો સરવાળો મેળવી લઈએ. તો આપણી પાસે 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો આ સૂત્રમાં કિંમતો મૂકીએ, n ની જગ્યાએ 7 મૂકીએ તો અહીંયા 7 ગુણ્યા 7 વત્તા 1 તો અહીંયા થાય 8 ગુણ્યા n ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા n, તો 7 ગુણ્યા 2 7 દુ 14 અને 1 ઉમેરીએ તો કેટલા થાય? 15 થાય અને છેદમાં 6 આપેલા છે. હવે આનો છેદ ઉડાડીએ તો 2 તરી 6, 5 તરી 15, 2 ચોક 8, 5 ગુણ્યા 4 એટલે 20, 20 ગુણ્યા અહીંયા 7 કરીએ તો 140 આવે છે, બરાબર. તો અહીંયા સરવાળો તમને કેટલો મળી જાય? સરવાળો બરાબર 140 મળે છે. તો આ રીતે તમે કોઈ પણ n પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો મેળવી શકો છો. હવે આ સરવાળો તમને મળી ગયો, એ સરવાળાનો ઉપયોગ તમારે અહીંયા સૂત્રમાં લખવાનો છે. તો મધ્યક બરાબર પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આનો સરવાળો તમને મળે છે 140 અને છેદમાં આપણે લખી શકીએ 7. હવે 140 ને હું 7 વડે ભાગાકાર કરું તો જવાબ મળે છે 20. તો મધ્યકનો જવાબ અહીંયા મળે છે મધ્યક બરાબર 20. ઓપ્શન એ અહીંયા સાચો જવાબ છે મિત્રો. ફરીથી એકવાર તમને જણાવું કે પ્રથમ 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો મધ્યક મેળવવા માટે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો અથવા તો કુલ સંખ્યાઓ. તો અહીંયા અવલોકનોમાં 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ, એવી રીતે આપણે 1 થી 7 સુધીની સંખ્યાઓના વર્ગોનો સરવાળો મેળવવો પડે, બરાબર. હવે જો આ વર્ગોનો સરવાળો વર્ગ કરી અને સરવાળો કરવા જઈએ તો સમય વધી જાય. એના કરતાં તમારે ડાયરેક્ટલી આ સૂત્ર યાદ રાખવાનું અને આ સૂત્ર મુજબ તમારે કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય એના વર્ગોનો સરવાળો મેળવી લેવાનો, બરાબર. અને સરવાળો મેળવ્યા પછી એનો જવાબ અહીંયા લખી અને સાદુરૂપ આપી તમે મધ્યક શોધી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે પ્રથમ 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 22 છે તો સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા હશે. અહીંયા તમને 5 સંખ્યાઓ આપેલી છે અને ક્રમિક સંખ્યાઓ કહેલી છે. તો સૌથી પહેલાં આપણે 5 બોક્સ બનાવી દઈએ. અહીંયા હું 5 બોક્સ બનાવી દઉં કે આ 5 સંખ્યાઓ છે આપણી પાસે, બરાબર. પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આ 5 સંખ્યાઓ આપણી જોડે છે, બરાબર. હવે કોઈ પણ એકી આંકડો આપેલો હોય, જ્યારે એકી સંખ્યામાં તમને કોઈ સંખ્યાઓ આપેલી હોય, એટલે કે 3 સંખ્યાઓ આપેલી હોય, 5 સંખ્યાઓ આપેલી હોય, 7 સંખ્યા આપેલી હોય, આવી રીતે કોઈ એકી આંકડો આપેલો હોય સંખ્યાઓનો, તો તમારે યાદ રાખવાનું કે બરાબર જે સેન્ટરમાં સંખ્યા હોય એ તમારી સરેરાશ કહેવાય, બરાબર. તો સેન્ટરમાં જે સંખ્યા હોય એ સરેરાશ બની જાય. સરેરાશ બરાબર જે સેન્ટરમાં જે સંખ્યા આપેલી હોય એ સરેરાશ કહેવાય. આ કોન્સેપ્ટને તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ એકી આંકડો આપેલો હોય કોઈ ક્રમિક સંખ્યાઓનો, તો બરાબર વચ્ચેની જે સંખ્યા છે, સરખી સંખ્યાઓ આગળ અને પાછળ આપણે છોડી દઈએ તો બરાબર વચ્ચે જે સંખ્યા વધે એ સરેરાશ કહેવાય, બરાબર. તો અહીંયા 5 સંખ્યાઓમાંથી અહીંયા સેન્ટરમાં જે સંખ્યા છે એને હું સરેરાશ માની લઉં, બરાબર. તો સરેરાશ કેટલી આપેલી છે? 22 આપેલી છે. એનો મતલબ એવો થાય કે સેન્ટરમાં જે સંખ્યા છે એ કેટલી છે? 22 છે, બરાબર. તો સરેરાશ તમને 22 આપેલી છે, તો સેન્ટરમાં જે સંખ્યા છે એ જ સરેરાશ કહેવાય. તો સેન્ટરવાળી સંખ્યા તમને કેટલી મળી જાય છે? 22 મળી જાય છે, બરાબર. હવે મિત્રો આગળ જોઈએ. અહીંયા તમને કીધેલું છે કે પ્રથમ 5 ક્રમિક સંખ્યાઓ. હવે જો ક્રમિક સંખ્યાઓ આપેલી હોય તો 22 પછી ક્રમિક તરત સંખ્યા કઈ આવે? 22 પછીની સંખ્યા આવે 23 અને 23 પછી ક્રમિક સંખ્યા આવે છે 24. 22ના પહેલાની ક્રમિક જે સંખ્યા હતી એ કઈ હતી? 21 અને 21ના પહેલા 20 હતી, બરાબર. તો આ રીતે તમે 5 સંખ્યાઓ લાવી દીધી. હવે શું કરવાનું? તમને માગેલું છે કે સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાંથી સૌથી મોટી સંખ્યા જે છે એ 24 છે, બરાબર. તો આપણો સાચો જવાબ અહીંયા મળે છે 24. તો ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બની જાય મિત્રો. ફરીથી એકવાર સમજાવું કે જ્યારે પણ કોઈ ક્રમિક સંખ્યાઓ આપેલી હોય અને જો આંકડો અહીંયા એકી સંખ્યાનો આંકડો આપેલો હોય, એટલે કે
3 સંખ્યાઓ, 5 સંખ્યાઓ, 7 સંખ્યાઓ, 9 સંખ્યાઓ, એવી રીતે એકી આંકડામાં કોઈ સંખ્યાઓ ક્રમિક આપેલી હોય તો બરાબર સેન્ટરમાં જે સંખ્યા હોય એ સરેરાશ કહેવાય. તો સરેરાશની જગ્યાએ હું સંખ્યા લખી દઉં. એના પછી જો ક્રમિક સંખ્યાઓ કીધેલી હોય તો એક એક ઉમેરીને આપણે સંખ્યાઓ લાવી દઈએ. જો ક્રમિક બેકી સંખ્યાઓ કીધેલી હોય તો અહીંયા 22 પછીની બેકી કઈ આવે? 24. 24 પછીની બેકી આવે 26. એવી રીતે પણ તમે ક્રમિક સંખ્યાઓના આધારે બધી સંખ્યાઓ મેળવી શકો છો. બરાબર. ઘણીવાર એવું પણ પૂછે કે સૌથી મોટીની જગ્યાએ સૌથી નાની સંખ્યા કઈ છે, તો પણ તમે ગણી શકો. બરાબર. અથવા ઘણીવાર એવું પણ પૂછાય કે છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ કેટલી, અથવા તો આગળની બે સંખ્યાઓની સરેરાશ કેટલી, એવું પણ પૂછાય. તો અહીંયા જો તમને સંખ્યાઓ મળી જાય તો એના આધારે તમે સૌથી મોટી, સૌથી નાની અથવા તો આગળની અને પાછળની સંખ્યાઓની સરેરાશ પણ શોધી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલમાં અલગ ટાઈપનું એક્ઝામ્પલ છે, આપણે જોઈએ. એક્ઝામ્પલ આપેલું છે કે 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 23 છે, તો છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ શોધો. મિત્રો અહીંયા તમને 5 ક્રમિક એકી સંખ્યાઓ આપેલી છે અને એમની સરેરાશ 23 આપેલી છે. તમને એવું કીધેલું છે કે બે સંખ્યાઓ, જે છેલ્લી બે સંખ્યાઓ છે એમની સરેરાશ કેટલી થાય. તો સૌથી પહેલા આપણે ટોટલ સંખ્યાઓ જે 5 સંખ્યાઓ આપણે શોધી લેવી પડે. બરાબર. તો એના માટે શું કરવાનું? આગળ એક્ઝામ્પલ સોલ્વ કર્યો એ રીતે જ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સૌથી પહેલા 5 સંખ્યાઓ આપેલી છે ક્રમિક, તો હું 5 અહીંયા બોક્સ બનાવી દઉં. બરાબર. કે આ 5 સંખ્યાઓ છે, 3, 4 અને 5. બરાબર. અહીંયા 5 બોક્સ બનાવી દીધા છે, એટલે કે માની લઈએ કે આ 5 સંખ્યાઓ ક્રમિક છે. બરાબર. અને એકી સંખ્યાઓ છે. હવે જો મેં આગળ વાત કરી એ પ્રમાણે અહીંયા જો એકી સંખ્યામાં આંકડો આપેલો હોય, એકી સંખ્યાઓનો આંકડો આપેલો હોય તો બરાબર વચ્ચે જે સેન્ટરમાં આવે એ સંખ્યા સરેરાશ કહેવાય. તો અહીંયા આ સેન્ટરવાળી જે સંખ્યા છે એ સરેરાશ હશે. બરાબર. અને સરેરાશની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 23 આપેલી છે. તો અહીંયા સેન્ટરવાળી જે સંખ્યા છે એ સરેરાશ હોય તો સેન્ટરવાળી સંખ્યા કેટલી બની જાય? 23 બની જાય. બરાબર. હવે 23ના પછીની બે સંખ્યાઓ અને 23ના પહેલાની બે ક્રમિક એકી સંખ્યાઓ આપણે લાવી દઈએ. 23 પછી ક્રમિક એકી સંખ્યા કઈ આવે? 23 પછીની ક્રમિક એકી સંખ્યા આવે છે 25. અને 25ના પછીની ક્રમિક એકી સંખ્યા આવે છે 27. એના આગળની જો એકી સંખ્યાઓ આપણે વાત કરી હોય તો આગળની એકી સંખ્યાઓમાં ક્રમિક એકી સંખ્યા આવે છે 21 અને 21ના પહેલા આવે છે 19. તો આ રીતે આપણે 5 એકી સંખ્યાઓ ક્રમિક જે છે એ મેળવી લીધી. હવે જે માગેલું છે એ જોઈએ. આગળના એક્ઝામ્પલમાં એવું માગેલું હતું કે સૌથી મોટી સંખ્યા કઈ? બરાબર. આ એક્ઝામ્પલમાં એવું પૂછેલું છે કે છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ શોધો. તો અહીંયા છેલ્લી બે સંખ્યાઓ તમને કઈ મળે છે? એક 25 અને બીજી 27 મળે છે. હવે આ બે સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? તો આ બે સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો. 25 + 27 અને છેદમાં લખવાના કેટલી સંખ્યાઓ છે? 2. તો સરેરાશ બરાબર શું થાય? સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા બે અવલોકનો છે 25 અને 27. તો 25 અને 27 નો સરવાળો કરવાનો અને 2 વડે ભાગી દેવાના. તો બરાબર આનો સરવાળો કેટલો થાય? 52 થઈ જાય. 52 ને હું 2 વડે ભાગી દઉં તો જવાબ મળી જાય છે 26. તો સરેરાશ મળે છે, સરેરાશ બરાબર 26. તો છેલ્લી બે સંખ્યાઓ જે માગેલી હતી 25 અને 27, એમનો સરેરાશ તમને મળે છે 26. તો ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બની જાય છે. મિત્રો ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ કે 5 ક્રમિક સંખ્યાઓ એકી સંખ્યાઓ આપેલી હતી અને એમની સરેરાશ તમને 23 આપેલી છે. તો આપણે શું કરીએ? 5 બોક્સ બનાવી લીધા. હવે સેન્ટરવાળી જે સંખ્યા છે એ સરેરાશ કહેવાય. તો સરેરાશ આપેલી છે એને આપણે સેન્ટરમાં લખી દઈએ. તો એના પછીની અને એના પહેલાની ક્રમિક એકી સંખ્યાઓ આપણે મેળવી લેવાની. સંખ્યાઓ મળી જાય એના પછી જેટલી પણ સંખ્યાઓની સરેરાશ માંગી હોય એ તમે ગણતરી કરી અને લખી શકો છો. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ આપેલું છે કે 18, 1, 6, 5 અને એક્સની સરાસરી 10 છે, તો એક્સનું મૂલ્ય ખાલી જગ્યા હશે. મિત્રો અહીંયા તમને 1, 2, 3, 4 અને 5 સંખ્યાઓ આપેલી છે અને 5 સંખ્યાઓની સરેરાશ તમને 10 આપેલી છે. એમાંથી એક સંખ્યા એક્સ કે જેની વેલ્યુ આપણને આપેલી નથી અને એની વેલ્યુ આપણે શોધવાની છે. તો આના માટે શું કરીએ? આપણી પાસે જે બેઝિક સૂત્ર છે કે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો. તો અહીંયા સરવાળો લખી દઈએ. 18 + 1 + 6 + 5 + x અને છેદમાં અવલોકનોની સંખ્યા લખી દઈએ. તો અહીંયા કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા લખી દઈએ 5. બરાબર. અહીંયા આપેલી સંખ્યાઓનો સરવાળો લખ્યો અને અવલોકનોની સંખ્યા લખી. હવે સરાસરીની વેલ્યુ તમને આપેલી છે અહીંયા 10. તો અહીંયા હું લખી દઉં આગળ સરાસરી બરાબર 10. હવે 18, 1, 6 અને 5 નો સરવાળો કરીએ. તો અહીંયા જોઈએ 18 ને 19, 19 ને 6 25, 25 ને 5 30. તો અહીંયા 30
વત્તા એક્સ અને છેદમાં વધે છે 5. આ 5ને આપણે આગળ લઈ જઈએ તો ગુણાકારમાં આવી જાય 10ના, તો 10 ગુણ્યા 5 કેટલા થઈ જાય? 50 થઈ જાય. તો 50 બરાબર 30 વત્તા એક્સ. એક્સની વેલ્યુ કરતા બનાવીએ તો 30ની વેલ્યુ અહીંયા 50માંથી માઇનસ થઈ જાય. તો એક્સની વેલ્યુ કેટલી મળે છે? એક્સ બરાબર 50 માઇનસ 30. 50માંથી 30 બાદ થાય તો એક્સની વેલ્યુ તમને મળી જાય છે 20. બરાબર. તો આપણો અહીંયા એક્સની વેલ્યુનો જવાબ તમને મળે છે 20. તો મતલબ કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો. ફરીથી એકવાર જોઈ લઈએ કે અહીંયા 5 અવલોકનોમાંથી તમને 4 અવલોકનો તો આપેલા હતા. 5મું અવલોકન તમારે શોધવાનું હતું. બરાબર. અને 5 અવલોકનોની સંખ્યા સરાસરી તમને આપેલી છે 10. તો અહીંયા આના માટે શું કરવાનું? સરાસરીનું સૂત્ર વાપરવાનું. સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, અને સાદું રૂપ આપી અને એક્સની વેલ્યુ આપણે કરતા બનાવી શકીએ. બરાબર. તો અહીંયા આપણે ટોટલ 5 એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે મિત્રો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરીશું. અને આ કોન્સ્ટેબલ અને GSSBની 2025ની પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ સેટ આપણે શરૂ કર્યા છે. એનો આ પ્રથમ વિડીયો હતો. નેક્સ્ટ વિડીયો તમને ટૂંક સમયમાં અવેલેબલ થઈ જશે. તો વિડીયો તમે ધ્યાનથી જુઓ અને તમારા નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી વિડીયોને શેર કરજો. અને નેક્સ્ટ વિડીયો માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તથા રેગ્યુલર અપડેટ માટે તમે ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો.